તારીખ 16/5/2024 રોજ મામલતદાર માંડવી દ્વારા જે વોટર સાઇડ્સ ઓપરેટર સ્પોર્ટ એક્ટિવિટી જે કરાવતા હતા તમામને મિટિંગ લઈને તમામને બંધ કરવાની સૂચના આપવામાં આવેલ હતી અને 17/5 રોજ જે આ દુર્ઘટના ઘટી છે એના અંદર 18/5 રોજ આઈપીસીની કલમ 304, 337, 338 તથા 114 અંતર્ગત જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવેલ છે અને સત્વરે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને હાલે વોટર સ્પોર્ટ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી બીચ ઉપર ચાલતી નથી.